ચાલો મિત્રો, તો આજે આપણે એવા ગ્રુપને મળીએ જે બધા તમે જોવા મોટે ભાગે 60+ એજ હોય અને જેને યુવાન જેવો જુસ્સો હોય એવું લાફિંગ એન્ડ અમારું જે યુવા ગ્રુપ છે આખું જેતપુરમાં, જે દરરોજ ડૉક્ટર વાઘવાણી સરની જે હોસ્પિટલ છે ત્યાં મેદાનમાં દરરોજ જે લાફિંગ યોગા ગ્રુપ ચલાવે છે, સારામાં સારી એક્સરસાઇઝ કરાવે છે, મેડિટેશન કરાવે છે, બરાબર. તો આ રીતે તમે જુઓ અત્યારે એની યુવાની જુસ્સો જુઓ તમે, કે મેં જે તમે વિડીયો મોકલો છે એ જુઓ અને વધુમાં વધુ વાયરલ કરો, કેમ કે અત્યારે ભારતમાં ખાસ જરૂર છે સ્વાસ્થ્યની, એક્સરસાઇઝની. ડાયાબિટીસ, બીપી જેવા રોગ વધી ગયા છે બધે, બરાબર. તો આ વસ્તુ ખૂબ જ જરૂરી છે. ચાલો આપણે રિવ્યૂ લઈએ થોડા. સર, શું કહેવું તમારું? અત્યારના જમાનામાં, ફાસ્ટ જમાનામાં આપણે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, હાર્ટ એટેકના કેસ વધતા જાય છે. એના માટે આપણે લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાની જરૂર છે. સેડેટરી લાઈફ આખો દિવસ હોય છે, પણ સવારના પોરમાં અમે લોકો ડૉક્ટર વાધવાણી સાહેબને ત્યાં રેગ્યુલર 14 વર્ષ 15 વર્ષથી એક્સરસાઇઝ કરીએ છીએ. બધા મેમ્બરોને ખૂબ ફાયદો થયો છે. બધાને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર એમાં કંટ્રોલ થઈ ગયો છે. કોલેસ્ટ્રોલમાં પણ અમુક માણસોને દવા પણ ઓછી થઈ ગઈ છે. એટલે અમે સવારના 6 થી 7 દરરોજ બધા મિત્રો 60 અપવાળા સિનિયર સિટીઝન એક્સરસાઇઝ કરીએ છીએ, એરોબિક કરીએ છીએ અને લાફિંગ કરીએ છીએ, યોગા પણ કરીએ છીએ. એટલે અમારો સંયુક્ત પ્રોગ્રામ હોય છે. થેન્ક યુ. બરાબર. વાહ વાહ વાહ, ખૂબ જ સરસ. બધાને ખૂબ જ ધન્યવાદ. અને આવી રીતે કોઈ ગ્રુપમાં જોડાવવું હોય તો આવી શકો છો. સવારે 6 થી 7 ડૉક્ટર વાઘવાણી સરની હોસ્પિટલને ત્યાં જેતપુર. ચાલો મળીએ. વધુમાં વધુ વિડીયોને વાયરલ કરો, જેથી કરીને લોકોને સ્વાસ્થ્ય તરફ બધા આગળ વધે અને એક્સરસાઇઝ, મેડિટેશનનું મહત્ત્વ સમજે. ચાલો, બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.